કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ હું એ મેળવી છું. મારે એટલે કેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાલું લાગે ને એ તમને કહું, અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું. કદાચ મારો દીકરો મારી શોભા કરે ને તેના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો, તું મને કાચમાં બતાવ હું જેવી લાગુ છું. હવે આ વાત વિચાર તમે લો, કોઈ નાસ્તિક માણસ વાપરે ક્યાં શું ગોડા જેવી વાતો કરે. એને મેં જ પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું જેવી લાગુ છું. તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા છે ને તો કે એક હરીસો લઈ જાઉં મારી માતા હાથ, અને હરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેરડીમાં ભવચરમાં તમે કેવા લાગો છો. એવો ભાવ. અને ખાલી મારા દીકરાને કાચ લેવા ગયો ને મળ્યો નહીં, અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો. ભાવમાં, ઉતાવળમાં, હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી, એ હરીસો લેવાનો ભૂલી ગયો. તો એક ભાવિકના સપનામાં જઈ અને હરીસો લઈને આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં, પણ લે હું મેલડી જોઈ લઉં છું જાતે. એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે હરીસો મંગાયો. ઓ ભાવિક તો માથું જ ગંજોરન, હારું મારી હરીસો તમે મંગાયો હશે, હારું મારી હરીસાની શું જરૂર પડી હશે. તો વિચાર તો કરો, ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાવીશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી ચમ ના લાવી આવું. આ દેવી શક્તિ છે. હે બેનપણી કોણ તો બેનપણી જે રીત રહું, તમે ભાઈબંધી જે રીત રાખો તો હું મેરડી ભાઈબંધ જે રીત રહું. પણ આવો એક ભાવ આલવો, પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પીરું થઈ જાય માતા કંટારા ખારો આવો તોથી માગ ને માગ નરું. આ શું ખોટું ના થાય એવું? આવો તોથી કે છે માગ ને માગ જ નરું. કોઈ દાડે ભાવથી તો આવ્યો જ નહીં. ચાર આવ્યો તો કઈક નવી અરજી મેલી, ચાર આવ્યો ત્યાં કઈક નવી અરજી મેલી, પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરખ ને પ્રેમ થી આવ્યો છું, માં તારો દીકરો આવ્યો છું, માં સ્વીકાર કરજે, ભૂલ ચૂક હોય તો માફ કરજે. માં કદાચ હું તારી ભક્તિ કરું છું, મારી ભક્તિ કોઈ ખોમી હોય ને તો એ મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે. જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેરડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ માનતા હોય, જો તમને આવા લાડ કરતી ના કર નાખું ને તો મારું નામ મેરડી નહીં. મારો દીકરો પેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું ધોન ના લાગે તો શરીર એનું હુકાઈ ગયું પેલા મેરડી કરી. તો પૂછ મારા સેવક ને સપને જઈને કહું કે કેક દૂધ પીવડાવે છે, તારી જવાબદારી. આવું મારો મેરડી નો પ્રેમ. મારા દીકરા જો કદાચ માથા નાખવાનું તેલ બીજી કંપની નું આવી જાય ને તો સેવક ને સપનામાં જઈને કહું કે ચમ આ કંપની નું લાયો, જે લાવતો એ લઈ જાહેર. આર્યા પૂછી દો સેવકો, આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નહીં બતાવતી. આ વાત ના કરાય મારા જાહેરમાં કે માતા જોડે કેવા વાર્તાલાપ હોય છે, પણ હું તમને એ દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરાને આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવે છે ગોડાઓ, એક વખત એનો ભાવ ભક્તિ તો આપી જો. તમને દુનિયામાં કશાની જરૂર પડવા દે ને તો મને મેરડી ના કહેતા. એમાં કે પછી ધોળવાનું નહીં આવતું, એમાં કોઈ વિધિ નહીં આવતી, ખાલી ભાવ ને ભાવ તમને અહેસાસ એક વખત સ્વીકાર. દેવી શક્તિ છે એવું માની લીધું ને કે દેવી શક્તિ છે જગતમાં, કાળા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાઈ છે એવું માન્યું તમે તો મારા ઘેરાઈ છે તો મારી છે એવું માન્યું ને તમે તો પછી તમારી એ માં છે તો તમે એના દીકરા છો. બસ આ સંબંધ નિભાવવાની જરૂર. આ દેવગતિ તો શું નડસ આ દોડા બદવામાં ચોકીઓ મારવામાં તમારા બાપ દાદા ની પેઢીઓ થી રહી, પણ માતા હાથમાં આવી. તમે તો શું તમારા દાદા જતા રહ્યા ભૂવા કરી, તમારા દાદાના પપ્પા જતા રહ્યા, એમના ડોહા જતા રહ્યા. આ ભૂવામાં સાધવામાં તંત્ર મંત્ર વિધિ કરવામાં, પણ કોઈ પેઢીમાં કદાચ એની માની સાચી ભક્તિ કરી. અને એક કુળદેવી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવ દુઃખ છે ને એક બાજુ લોક મારી મિલ દે. એ તમારી માના પાવર છે. એ કુળદેવી ને શક્તિ છે, મહાશક્તિ, આદ્ય શક્તિ છે. એનું મન કઈ શક્તિ ના રાખે કો હેડો.
કયા આવા ભૂત ચુડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કંઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય સજગતમાં સૂક્ષ્મ એવું અને બધા તમે અનુભવ કર્યા હશે, અનુભવ નહીં કર્યો હોય તો કોકનો અનુભવ પહોંચ્યો હશે. જણાવી શક્તિઓ તેવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને તો હોમે પોઝિટિવ શક્તિઓ છે. પણ સ્વીકાર કરી લો એક વખત કોઈ નેગેટિવ શક્તિ નડવા દો ને તો ગોળા બુખાર મેળવી નહીં. અરે અમથો ખાલી અમથોય તે કહે છે ને કે નજર લાગે. અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ લઉં એ મેળવી છું. નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને. જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું પીવાનું ગોળાઓ? તમે શું દેવનું બગાડ્યું છે? બધું કશું લઈ લીધું છે? ખાલી તમારે આ સ્વીકાર કરવાનો. જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે. પણ તમે જ નબળી બનાવો, તમે જ નબળી બનાવો હાથે કરી. તમે જે એવું કહો કે મારી સારું કઈ માતાનું દુઃખ છે બતાય ને. માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજસ? હજુ તું મને મહાકાળી શું સમજસ? હજુ તું મને મેલડી શું સમજસ? કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે? એમ ના મારવા દે. એક સમય તમારો ગુનો હોય, કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈને લાફો માર્યો હોય કે કોઈના પૈસા પડાવી લીધા હોય, કોઈની જો ચીટિંગ કરી હોય અને એનો જીવ બન્યો, કોઈક દેવ તમને નડવા આવ્યું હોય ને તોય તમારી માના પ્રેમ ને લાડ એવા હોય ને ભક્તિ એવી હોય ને તો એ દેવને ઊભું રાખે અને એમ કે મારી વસ્તી ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવી સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ. પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં. હું એનું રક્ષણ હું મેળવી કરું છું. અરે કોઈક મૂઠ મારે ને મૂઠ દાખલો આલું, મૂઠ તો વાગતી નહીં, કોઈ વિદ્યા થતી નહીં. કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર અને તમારી મેરડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી તમે એની હાચી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એમનો માતા. પણ રાતે કોઈ ગાઈને કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને તો એ અલગ માં તું જોડે. હું તો ઓળખું, મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ એમનો ઓળખવાની. તું જોડે તારા જોવાનું. એ માતા હપાળા કરે તમારે શું લે ગોથા મારવાનું થાય? આ શું ખોટું? તમે એટલા હોશિયાર છો, બુદ્ધિશાળી છો? મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં. માતા તું જોડે, તું માતા છું. મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે, આ શક્તિ નડવા કેમ આવી છે એ તને દેખાય છે. તું કે જા, તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તોય મારા ઉપર પ્રેરણા કરીને કહું, ગુણદાન કરાવીને કરું તોય પણ તારા જોવાનું. હું તારો દીકરો છું, તારા 70 વખત મને રાખવો જ પડશે. કેવું? અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં, તારે ગરજ છે મારી ને. શા મને માતાને ગરજ નહીં? મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું? કોના પરચા બતાવું? કોણ જોડે વાતો કરું? કોના વાલ કરું? કોઈ હેડો જનાવરને વાલ કરવા દે મારી જેવી માતા? હે આવી વાત સાંભળી?